હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હરની હોનારત અંગે ડીસીપી પન્ના મોમાયાનું નિવેદન હાલ સામે આવ્યું છે. તેમજ જે બે ફરાર આરોપીઓ હતા તેઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. છેલ્લા 20 દિવસથી જે આરોપીઓ ફરાર હતા તેઓને પકડી લેવામાં આવ્યા છે. મુંબઈથી વડોદરા આવતા તરત જ તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં ફરાર કહી શકાય કે દીપેન શાહ અને ધર્મીર શાહ ઝડપાયા છે. તેઓને પકડી લેવામાં આવ્યા છે. જે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો તેમજ જે પ્રોજેક્ટ હતો તેમાં પ્રોજેક્ટમાં 5% તેઓ ભાગીદાર હતા ત્યારે તેઓને પકડી લેવામાં આવ્યા છે. તેમજ બંને આરોપીઓ ગોપાલ શાહ અને પરેશ શાહના જે રિમાન્ડ હતા તે પૂરા થયા છે અને બંનેઓને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. ત્યારે આ બંનેઓને પણ પકડી લેવામાં આવ્યા છે જે છેલ્લા 20 દિવસથી ફરાર હતા. તેમજ FSL રિપોર્ટ પણ સામે આવી છે જેમાં મુખ્ય 2 કારણ દર્શાવવામાં આવ્યા છે કે પહેલું કે જેમાં વધારે પડતા ભારના કારણે બોટ પલટી ખાઈ ગઈ અને બીજું કે જે બાળકો હતા જે તેમાં બેઠેલા હતા તેઓને લાઈફ જેકેટ નહોતા પહેરાવવામાં આવ્યા. ત્યારે કહી શકાય કે આ જે 2 ગંભીર કારણ છે જે FSL રિપોર્ટમાં પણ સામે આવ્યા છે. ત્યારે આ જે ફરાર આરોપી છે જે 2 છેલ્લા 20 દિવસથી ફરતા હતા તેમને પકડી લેવામાં આવ્યા છે. છેલ્લા કેટલાય દિવસ તેઓ ફરાર હતા ત્યારે મુંબઈથી વડોદરા આવતા તરત જ તેમને પકડી લેવામાં આવ્યા છે. અને હરની જે આ કાંડ છે તેમાં અત્યાર સુધી 14 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમજ વધુમાં વિગતો હાલ સામે મળી રહી છે કે બાળક કહી શકાય કે લેક ઝોનમાં કોન્ટ્રાક્ટ કરનાર નોટરીની પણ પૂછપરછ કરવામાં આવી છે. તેમજ તેવી માહિતી પણ હાલ મળી રહી છે કે ફરાર આરોપીઓ વિરુદ્ધ કલમ 70નું વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે. અને જો આરોપીઓ હાજર નહીં થાય તો તેમની મિલકત પણ સીલ કરવામાં આવશે તેવી માહિતી હાલ મળી રહી છે. હરી લેક ઝોન ખાતે જે દુર્ઘટના બનેલ હતી તેમાં આજરોજ 2 આરોપી અટક કરવામાં આવેલા છે. આરોપી દીપેન હિતેન્દ્રભાઈ શાહ તેમજ આરોપી ધર્મીર ગિરીશભાઈ શાહ બંનેને આજે અટક કરવામાં આવેલા છે. આ બંને આરોપીઓ મુંબઈ હતા અને ત્યાંથી વકીલને મળવા આવતા હતા ત્યારે આપણી ટીમે એ લોકોને ચકલી સર્કલ પાસેથી અટક કરેલા છે અને એ લોકોની પૂછપરછ ચાલુ છે. આવતીકાલે કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત 2 આરોપીઓ પરેશ શાહ અને ગોપાલ શાહ બંનેના રિમાન્ડના સમય પૂરો થતાં આજે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા. કોર્ટે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલા છે. FSLનો રિપોર્ટ આવી ગયેલો છે અને FSLના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બોટ ઓવરવેટના કારણે એમાં આ દુર્ઘટના ઘટી છે. આ બનાવનું કારણ ઓવરવેટ હતું. તેમજ બાળકોને જે લાઈફ જેકેટ પહેરવામાં નહોતા આવેલા તે પણ એક મુખ્ય કારણ જણાવેલું છે. આ ઉપરાંત લેક ઝોનના કોન્ટ્રાક્ટમાં જે નોટરી સમક્ષ આ કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો હતો એ નોટરીની પણ આજે પૂછપરછ કરવામાં આવેલી છે. બોટમાં ક્ષતિ બાબતે નથી કીધું FSLએ, પરંતુ જે કારણ આપણે તારણ જે પૂછ્યું હતું કે આમાં શું કારણ હોઈ શકે એમાં એ લોકોએ કીધું છે કે ઓવરવેટના કારણે, એટલે જે બોટની ક્ષમતા છે એનાથી વધારે વજન એટલે વધારે બાળકો અથવા તો વ્યક્તિઓ એ લોકોએ બેસાડેલા હતા એના કારણે આ બનાવ બન્યો છે એવું FSLનું કહેવું છે. આ બંને જે આરોપી પકડાયા છે એની પાર્ટનરશિપ કેટલી? બંને આરોપી 5% ભાગીદાર છે એટલે 10% એ લોકોની પાર્ટનરશિપ થાય છે બંનેની ભેગી થઈને. બાકીના જે આરોપી છે એમને લઈને શું કાર્યવાહી? એ બાકીના જે 4 આરોપીઓ છે એ 4 આરોપીઓ માટે 70 મુજબનું વોરંટ મેળવી લેવામાં આવેલું છે અને આગળ એમની પ્રોપર્ટી માટે એટેચ કરવા માટેની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. એ પ્રોપર્ટી કયા સંજોગોમાં ક્યારે સીલ થાય? 70ના વોરંટ મુજબ જ્યારે આ વોરંટની બજવણી આપણે કરીએ અને એ ન હાજર થાય તો એના 1 મહિના પછી કોર્ટમાં કાર્યવાહી કરી અને એમની પ્રોપર્ટી એટેચ કરવા માટેની જે પ્રોસિજર છે કોર્ટમાંથી થાય છે એ પ્રોસિજર શરૂ કરવામાં આવશે. જેના 14 આરોપી પકડાયા છે એમની પૂછપરછમાં કંઈ ખુલાસા થયા છે જાણવા મળ્યું છે? તમામ આરોપીઓને અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી છે, ક્રોસ પૂછપરછ બી કરી છે અને સાથે રાખીને પણ પૂછપરછ કરી છે. અને અમને ગુનાના કામે જે જાણવા મળ્યું છે એ પ્રમાણે આ તમામ વહીવટ પરેશ શાહ અને નિલેશ જૈન કરતા હતા અને હજી બીજા આરોપી આવશે ત્યારે અમારે વધારે ખબર પડી શકશે એમાં. મેડમ, પરેશ શાહ અને ગોપાલ શાહના હજુ આજે ફર્ધર રિમાન્ડ માંગવામાં નથી આવ્યા તો તમામ પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે એવું માનવામાં આવે? એમના જે રિમાન્ડનો સમય લીગલ રિમાન્ડનો સમય હતો એ પૂરો થઈ ગયો છે એટલા માટે ફર્ધર નથી માંગવામાં આવેલા. એમને 14 દિવસ જે મળે છે ઓફિશિયલી જે આપણને એ 14 દિવસ એમના પૂરા થઈ ગયા છે રિમાન્ડના. આટલા દિવસની તપાસમાં કોઈ અધિકારીની સંડોવણી કે એમાં એનો કોઈ રોલ સામે નથી આવ્યો હજી સુધી? અમે શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન બંનેની પાસે એમની ઇન્ટરનલ ઇન્કવાયરીના અહેવાલ અમે માંગણી કરી છે અને એ લોકોએ અમને જવાબમાં કોર્પોરેશનને જવાબ એવો આપ્યો છે કે એમની ઇન્ટરનલ ઇન્કવાયરી ચાલી રહી છે. એટલે એમની ઇન્કવાયરી પૂરી થઈ તે લોકો અમને અહેવાલ પાઠવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી થશે. સ્કૂલ મેનેજમેન્ટ સામે
ફરિયાદ કે એની પણ અમે ઇન્ક્વાયરીનો રિપોર્ટ અમે માંગ્યો છે. એ શિક્ષણ વિભાગ તરફથી રિપોર્ટ આવશે ત્યારે આગળ કાર્યવાહી કરવામાં આવશે. અમે 2 રિમાઇન્ડર કર્યા, એના પછી થોડાક દસ્તાવેજ આપ્યા છે અને હજી થોડાક દસ્તાવેજ માટે અમે ફરી રિમાઇન્ડર કરીએ છીએ. ઇન્ટરનલ ઇન્ક્વાયરી માટે રાહ જોવાની હોય છે, કારણ કે આમાં ક્રિમિનલ કેસ છે, તો એમાં તમારી તપાસમાં જો એમનો રોલ નીકળે તો ધરપકડ ના થઈ શકે, એની રાહ જોવાની શું જરૂર? ઇન્ટરનલ ઇન્ક્વાયરી એટલા માટે કે એમણે કયા ડિપાર્ટમેન્ટમાં કયા વ્યક્તિને જવાબદારી સોંપી હતી એ તો કોર્પોરેશનને જ ખબર હોય. કોની સુપરવિઝનની જવાબદારી તે કોર્પોરેશન જ અમને જણાવી શકે. એટલા માટે અમારે એની ઇન્ક્વાયરી અથવા એમના અહેવાલની જરૂર પડે અમને, અથવા તેમના તરફથી લેખિતમાં કોઈ માહિતી જોઈએ અમને. જે ફરિયાદી છે રાજેશ ચૌહાણ, એમનો કોઈ રોલ અત્યાર સુધી? એ હાલમાં અમે કોર્પોરેશનના અહેવાલની રાહ જોઈ રહ્યા છીએ.